देव बहु स्मरारे तवेव तिष्ठति जगन्मुण्ड विश्वनाथ तवेव गच्छन्ति लयं जगदेत दिश लिंगात्मकं हरचराचर विश्वरूप सदाशिव। अर्थात आदि जगत गुरु शंकराचार्य महाराज, हे देव, हे भव, हे कामना शत्रु, આપનાથી જ આ જગત ઉત્પન્ન થયું છે તથા સંપૂર્ણ જગત આપણામાં જ સ્થિર છે અને આપણામાં જ લય પામે છે। તો હે ચરાચર વિશ્વરૂપ સદાશિવ, આપને અમારા કોટી કોટી પ્રણામ હો। શાંતાકારમ શિખર શયનમ ભીડભંજનમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સુદર્શમ શુભ્રવર્ણ શુભાદમ ગૌરીકાંતમ તરેક્ષુનયનમ યોગી વિદ્યાનગમયમ વંદે શંભો ભવભયહરમ સર્વલોક કે નાથમ। ઓમ નમો નારાયણ। સર્વ વડીલો તેમજ વક્તા શ્રી વેપરગીરી બાપુ તેમજ અંબાદગીરી બાપુ, જેમણે વાત ખૂબ સુંદર કરી ટેચાની, જે કોઈ નવી યુવા પેઢી હોય એમને આ કાર્ય લેવાની જરૂર છે, કારણ કે ખૂબ ઓછું થતું જાય છે અને આચાર્યની વધારે વધારે સમાજને જરૂર પડે છે। તદ ઉપરાંત ભાઈઓને આશ્વાસન આપીએ છીએ કે તમારું આગળનું જે કાંઈ એવા કાર્ય હોય એ પૂર્ણ ગંભીરતાથી આપ કરી શકશો અને શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના કૃપા આપણી પર સદાય રહેશે। તદ ઉપરાંત જેમ કહેવાય છે એમાંય તો માસીબા જેમ કહેવાય છે એમનો જન્મ એક તો દશનામ ગોસ્વામી સમાજમાં, પછી અત્યાર સુધી તેમણે કાર્ય કર્યું તો ભગવાન શિવની પૂજા સેવા કરી। આપણે સૌ જાણીએ છીએ કે એક અકસ્માત જે ઘટના બની કે દીપ પ્રજ્વલિત કરવા આવ્યા ને જે ઘટના બની આપણે સૌ જાણીએ છીએ, અને એમનું કૈલાસવાસ થવું ખરેખર આ દુઃખદ ઘટના છે। પરંતુ એક વાત એવી પણ બની શકે કે ભગવાન શિવના જ સાનિધ્યમાં રહીને એ માતા શિવના સાનિધ્યમાં જ પ્રયાણ કરી ગયા છે, એ ચોક્કસપણે કહી શકાય છે। શિવપુરાણ અંતર્ગત ભગવાન કહેવાય છે કે 5 પ્રકારની મુક્તિ આવે છે। એ 5 પ્રકારની મુક્તિ અમારા માસીબા મા સમાનને માસીબાને ચોક્કસપણે મળી જશે। એમાંય આપણે દશનામ ગોસ્વામી સમાજ આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે એક સુંદર પંક્તિ શિવ માનસ પૂજા સ્તોત્રની રચના કરી। જોકે એમાં તો 5 પંક્તિઓ છે, પણ વિશેષ ઉલ્લેખ નહીં કરું, સમયની પણ પાબંદી છે, પણ એક પંક્તિ બહુ સુંદર છે। જેમ અંબાદગીરી બાપુએ કીધું ને કે પૂજાનું કાર્ય આપણે કોઈ પણ યુવા ધને સાચવવું પડશે। જો આપણા બાળકોને પણ આ એક પંક્તિ પણ કંઠસ્થ કરાવી દઈશું ને તો કદાચ એ ભગવાન શિવના મંદિરમાં નહીં જઈ શકે કોઈ કારણોસર, તો એ પંક્તિ પણ યાદ કરી લેશે તો પણ ભગવાન શિવની પૂજા એમ થઈ જશે કે આત્માત્વ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગ્રહમ પૂજા તે વિશે ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર પ્રદયો પ્રદક્ષિણા સ્તોત્ર સર્વવાણી યદત કર્મ કરોમિ તદખિલમ શંભો। અર્થાત આ આત્મત્વ ગિરિજામતી, આ જે આત્મા છે એ જ પરમાત્મા છે, આ જીવ છે એ જ શિવ છે। આત્મા તો ગિરિજામતી સહચરા પ્રાણા, આપણા શરીરમાં એક નહીં 5 પ્રાણ છે, જોકે 10 પ્રાણ છે પણ 5 પ્રાણ મુખ્ય છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, એ 5 પ્રાણ ભગવાન શિવના ગણ છે। આત્મા તો ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગ્રહમ, અને જે આ શરીર છે એ ભગવાન શિવનું ગર્ભગૃહ છે, શિવાલય છે। આત્મા તો ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગ્રહમ પૂજા તે વિશે ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ, અને જે કાંઈ આપણે આપણી મતિ છે આપણે એ ભગવાન શિવની પૂજા છે। અને આપણે જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી જે કાંઈ આ 2 પગથી ચાલીએ છીએ એ ભગવાન શિવની પ્રદક્ષિણા છે। અને એથી વિશેષ એમ કહેવાય છે કે જે કાંઈ આપણે શુદ્ધ વાણી બોલીએ છીએ એટલે તો મહાત્માઓ, વિદ્વાન પુરુષો, કથાકારો દેવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકરાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય। તો બોલો કૃષ્ણેશ્વર મહાદેવની, હાટકેશ્વર મહાદેવની।